રામ રામ દોસ્તો. હમણાં એક હવા ચાલે છે બધાય હરખા, બધી બધી જાતમાં છે ને બધાય હરખા એવું ચાલે છે કે સ્ત્રી હોય પુરુષ હોય બધાય હરખા. સ્ત્રી ને પુરુષ ક્યારે હરખા થવાના છે? એનું આખું કુદરતી સ્ટ્રક્ચર અલગ છે, આ પુરુષનું અલગ છે, બધાનું અલગ છે. માણસોના બધાય હરખા એમ તમે કહો તો હાલે? બધાના મોડલ અલગ છે, કોઈ હરખા નથી હોતા. અને હરખા બધાય હરખા એમ કહે ને એ તો સૃષ્ટિ વિરુદ્ધનું કહેવાય. કુદરતે નથી બનાવ્યા બધાને હરખા, તો આપણે શું કામ કુદરતની વિરુદ્ધ જઈએ છીએ? સૃષ્ટિની વિરુદ્ધ કહેવાય એટલે કુદરતની વિરુદ્ધ. બધાય હરખા, કોઈ ભગવાનોમાંય બધા હરખા નથી હોતા. બધાની શક્તિઓ અલગ હોય, બધી અલગ હોય. તમને હારા હારા લાગે છે એમાં તમે એને કહીએ કહો કે આ આપણા માટે બેસ્ટ છે ને આ જ આપણા માટે મોટામાં મોટા. બાકી બધાય હરખા એવું ન હાલે ભાઈ. આમાં તો કોઈ કંઈક તમારે ડિસાઇડ કરીને એ તમારા માટે ફિક્સ કરી લેવાય. આમાં બધાય હરખા કરવા જાઓ ને તો એક જ ન થાય. તમારે તો છે ને તમારે આધ્યાત્મિક માર્ગમાં નથી ચડવું, બસ કોઈના બધાને ખોટ કાઢવી છે. ક્યાં પછી તમારા ભગવાન ઉપર તમને ભરોસો નથી કે એ મોટા છે એટલે તમે પછી બધાય હરખા કરવા જાઓ. એમ બધા હરખા છે જ નહીં તો ક્યાંથી તમે કરી શકવાના છો? એટલે સૃષ્ટિ વિરુદ્ધની માન્યતાઓમાં તમે જશો તો હાવ તમે હેરાન થશો. એટલે બધાય હરખા એવી રીતની માન્યતા હોય ને તો કાઢી દેજો. તમે જેને માનતા હોય ને એ મોટા. આ રીતની માન્યતા કરવી જ પડશે તમારે. બાકી બધાય હરખા એવું ન હોય ભાઈ. બધાય હરખા, કોઈ બે હગ્ગા ભાઈ હોય એ હરખા નથી ભગવાને બનાવ્યા, તો પછી તમે બધાય હરખા ક્યાં ચાલવાનું છે? તમને એટલો ભરોસો તમારા પર ઓછો છે, તમારા ભગવાન ઉપર, તમે જેને માનતા હોય ને એની ઉપર ઓછો છે એટલે તમે એમ કહો કે બધાય હરખા. ક્યાં પછી તમારે છે ને આ લોકોને તો જેને મોટા છે ને એ કામથી મોટા કરીને બતાવે છે. તમારે ભગવાન માટે કાંઈ કરવું નથી. જે લોકો પોતાના જ ભગવાનને મોટા માનતા હોય એ લોકો કરવામાં કાંઈ કચાશ બાકી મૂકે છે? મંદિરે મોટામાં મોટા કરે, એમના વ્રત નિયમોમાં એ બધું સારામાં સારું વધારેમાં વધારે કરે, બધાથી વધારે. ત્યારે એવી રીતે એ લોકો તો પછી કહી છે કે અમારા મોટા. એ લોકો એમના જીવનમાં ઉતારીને એ કરે છે મોટા. એમણે એમ નથી ખાલી વાતોના વડા ઠોકે અને પછી કહે કે અમારા મોટા, તમારા મોટા, આમ ના કરવું જોઈએ ને તેમ ના કરવું જોઈએ ને બધાય હરખા. આપણે તો એવી રીતે બધાય હરખા ન હોય ભાઈ. તું જે માનતો હોય ને એ તારા માટે મોટા હોય. હા, બધાનો આદર કરવાનો, કોઈનો અનાદર ના કરાય. કોઈનો પણ અનાદર નહીં કરવાનો. મોટા છે એનો મતલબ એવો તો નથી કે આ બધાના આપણે અનાદર કરીએ, એવું ના કરાય. ભગવાન બધા પગે લગાય, બધા મંદિરોમાં જવાય, બધું કરાય. હા, હું સાઉથમાં બાઇક લઈને ફરવા ગયો હતો ને, તો એક મંદિરમાં ગયો હતો. ત્યાં એક ભાઈ સાથે વાત કરી તો એ ભાઈ આમ આશ્ચર્યચકિત થઈ ગયા. એ કે તમે શિવ મંદિરમાં બી જાઓ? મેં કીધું હા, એમાં હું શિવ મંદિરમાં જઈએ અમે. એ વૈષ્ણવનું બહુ મોટું મસ્ત મંદિર હતું, જબરજસ્ત. એ જગ્યાએ જવા જેવું છે, કોઈ જતું નથી. એટલું અદ્ભુત સ્વયંભૂ 6 મંદિરો કહેવાય છે વિષ્ણુ ભગવાનના. સ્વયંભૂ 6 મંદિરો. એ કોઈ અહીંયા આ બધા લવારા કરવાવાળા કોઈ ગયા નહીં હોય વિષ્ણુ ભગવાનને માટે અને શિવને. એ તો આશ્ચર્યચકિત થઈ ગયું. સાઉથમાં તો કેવું ચાલે છે, વૈષ્ણવ અને શૈવોનો ભયંકર ઝઘડા થયા, એ એકબીજાના મંદિરોમાં ના જાય. આપણે આ બધી એકતાઓ કરાઈ છે આપણા પૂર્વજોએ. બધું આવા કોઈ ઝઘડાઓ ક્યારેય થવા નથી દીધા અને એવું કોઈ માન્યતા રાખી જ નથી. બધાને પૂજ્યપણે માનવાનું ને આવું જ બધું બધા કહેતા આવ્યા છે. કોઈની સાથે કંઈ નહીંતર તો પહેલાં તો કેવું હતું, આપણા ગઢિયાઓ કહેતા કે અમુક લોકો તો સીવવા જાય ને, સીવવા દરજીને આપવા, તો એ સીવવા એવું ના બોલે. બોલો, આવું બધું ચાલતું હતું. એ બધામાંથી માંડ નીકળ્યા છે. પણ સમજણ બધા તમે બીજાના સંપ્રદાયનું તમારે સાંભળવું શું લેવા છે? તમારી લાગણી દુભાઈ જતી હોય તો તમારે એ લોકોનું સંભળાય જ નહીં. જે પણ છે, હું તો સ્વામિનારાયણવાળાને કહું છું કે પેલા આમ લખે છે ને તેમ લખે છે ને, એ બધાને જે લખવું એ લખે. એ લોકોએ આઝાદ પ્રાણી છે ભાઈ. એમને જે લખવું એ લખવા દેવાય, જે કરવું એ કરવા દેવાય. આપણે એનું વાંચવું ને એનું સાંભળવાનું શું લેવા ભાઈ? તમને નથી, આ મારી ચેનલ છે, અહીંયા હું આગળ કહેતા હોય ભાઈ તમને ન ભાવે તો તમે અનસબસ્ક્રાઈબ કરીને જતા રહો ભાઈ. અહીંયા કાંઈ હું તમને ઢળીને લાવ્યો હોય એવું તો છે નહીં. તમારે ન ભાવે તો તમારે નોટ ઇન્ટરેસ્ટેડ કરાય. 3 ટપકા આવે વિડીયોની બાજુમાં, પેલું ટાઇટલ નીચે લખ્યું હોય ને એ ટાઇટલની બાજુમાં 3 ટપકા આવે. એ 3 ટપકા ઉપર કરવાનું અને પછી નોટ ઇન્ટરેસ્ટેડ એમાં નીચે લખેલું હશે. એ નોટ ઇન્ટરેસ્ટેડ કરો ને એટલે આ બધો કચરો આવતો બંધ થઈ જશે તમારી પાસે. તમને જે લાગતું હોય કે આ ખોટું છે ને તે છે તો તમારે નોટ ઇન્ટરેસ્ટેડ મારી કરી દેવાની છૂટ છે. આપણે કોઈને, મેં અહીંયા બેઠો એક પણ વિડીયોમાં લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો એવું આપણે કહેતા જ નથી. જેને મન ફાવે તો કરશે. તમે અહીંયા બેઠા છો, કોઈને એવી જબરજસ્તી શું લેવા કરવાની ભાઈ? જેને ફાવે, તમારું સાચું તમને હોય લાગતું હોય લોકોને કે ના આ ભાઈનું સાચું છે તો કરશે સબસ્ક્રાઈબ, કરશે કોમેન્ટ, કરશે લાઈક. આપણે શું લેવા કોઈને એવી રીતે કહેવાનું જ? તમારું કામથી તમે છે ને દેખાવા જોઈએ. તો દોસ્તો તમારે સમજવાનું છે કે મોટા નાના આમ ને તેમ ને
કોઈ ઝઘડાવે તમને ઝઘડાવે કોઈ તમારા, આ તો ઠીક છે આ વિડીયોના આમ ને તેમ ને, બીજા તો પછી તમારી લાગણી દુભાય છે એટલે છે ને એવું જ તમને રોજ ઉઠીને બધામાંથી કરીને કે જો આ લોકોની લાગણી દુભાણી. લાગણીઓને આવી કમજોર ના રહેવા દેશો દોસ્તો, કે પટાક દઈને દુભાઈ જાય. એવી કમજોર લાગણી આપણી રાખશો જ નહીં. સૌથી પહેલું કામ એ કરી નાખો. કોઈ ગમે એટલું કે તમારા વિરુદ્ધ કેટલું તમારી પાછળ કહેવાતું હોય ને, તમને ખબર નથી હોતી, નહીં તો તમારી લાગણીનો કચરો હાવ એ થઈ જાય. તમારી પ્રતિષ્ઠા ને એવું તમને લાગે કે આપણે મોટા છીએ, બધા આપણને બે શબ્દો વખાણે છે, પણ પાછળ હું કહેતા હોય ને સાંભળો ને તો દોસ્તો તમારી લાગણી જે આટલી કૂણી લાગણી છે ને હાવ દુભાઈ જશે. એટલે લાગણીઓને મજબૂત કરો. એમ કાંઈ જ્યાં ત્યાં બધે જ્યાં હોય ત્યાં લાગણીને દુભાવવા ના દેશો. લોકો તો કોશિશ કરવાના જ છે. એટલામાં પણ કોઈ ધારો કે આ હમણાં જ આ મુદ્દો હતો તો ગુણાતીતાનંદ સ્વામીના તો કેટલા પરચાઓ છે, નાના મોટા છે જ ભાઈ છે. એ સાધુ હતા અને પેલા ગૃહસ્થ હતા. ઓલરેડી એ તો નાના મોટા થઈ ગયા કે નહીં થઈ ગયા? ઓલરેડી આ મોટા હતા. અને આશીર્વાદોથી જ બધાનું ગુણાતીતાનંદ સ્વામીને કોકે આશીર્વાદ આપ્યા છે ત્યારે આવી રીતના હારા એવા એ વચન સિદ્ધ પુરુષ, એટલે આમ જેમ આશીર્વાદ આપે ને એ થઈ જાય એનું. એવા પુરુષો હોય તો પછી થાય. એમને કોકે એવા આશીર્વાદ આપ્યા છે, કોકના લીધા છે એમણે આશીર્વાદ, એમને આપનારવાળાએ બીજા કોકની પાસેથી લીધા છે. તો આ તો સિલસિલો આવતો રહે છે. તો આગળ જવાનું છે. ત્યાંથી ઉપરથી ભગવાનના એ બધા સંતોના ઋષિમુનિઓના આશીર્વાદથી આપણે લેતા આવ્યા છીએ. તમે લેતા બંધ થઈ જશો આશીર્વાદ તો આગળ તમારી પેઢી પર જશે નહીં. એટલે હાવ પછી છે ને હું બાવળિયા ઉગવાના તમારી આવનારી પેઢીઓમાં. એટલે આવી નાની વસ્તુઓને છે ને હાવ કાંઈ ના હોય એમાંય તમારે હાવ કાચા કાનના કેવા હોય છે હાવ, કે તરત તમને કોઈ બી કાંઈક ભવરાવે તરત જ તમે તો તરત ઉકળી જાઓ, લાગણી દુભાઈ જાય. તો ભાઈ પહેલાં તો આપણી લાગણીઓને છે ને થોડી કડકમાં કડક કરતા શીખી જાઓ, અને જે વસ્તુ સાચી છે કઈ છે એ બધું માનતા શીખી જાઓ. પહેલાંના ટાઈમમાં તો ભાઈ વેદોને માનો ને તો કોઈ ભગવાનને મૂર્તિ પૂજાને આવું કાંઈ જ નથી. એવું બધું તો સાબિત તમે કરી શકો. ખાલી વેદોને જ માનો ને, ખાલી વેદો. એટલે તો પછી પુરાણો આવ્યા, ઉપનિષદો આવ્યા, આ આવ્યા તે આવ્યા, જે પણ નવા શાસ્ત્રો પછી બન્યા, ભગવાનને એ બધા થઈ ગયા પછી બન્યા. એટલે પછી એના માટેનું બન્યું હોય. પહેલેથી નહીંતર વેદોમાં ના લખી દીધું હોય કે ભગવાન રામ, ભગવાન આમ તેમ બધું લખી દીધું હોય, પણ એવું કાંઈ જ વેદોમાં તમને જોવા નહીં મળે. વેદોના આધારે તો છે ને એમ લાગે કે આ તો જેમ ભગવાન છે ને એમની તો મૂર્તિ દોરાય નહીં, મૂર્તિ કંડરાય નહીં, એનું મંદિરે ના બને. બોલો, આટલે સુધીની જેમ બીજા ધર્મમાં હોય છે ને એ રીતની આખી જ પરંપરા ચાલુ થઈ જાય. તો આપણી એ છે અલગ છે બધું જ. અને હજારો વર્ષ પહેલાં એમ કે મંદિરો, તમને એમ કે હજારો વર્ષ પહેલાં ક્યાં હતા મંદિરો? હમણાં જ બન્યા છે. 2000 વર્ષથી જૂના મંદિરો નથી. આવું કે તમે શું માનો પછી કે હા વાત તો સાચી છે, પણ ભાઈ પહેલાં લાકડાના બનતા હતા. એની એક ટાઈમ હોય એટલે સુધી રહ્યા હોય, પછી તૂટી જાય. બધાની એક્સપાયરી ડેટ હોય છે. અત્યારે પથ્થરના છે, હમણાં જ કોઈક ભૂકંપ આખી સૃષ્ટિનું તરસ નસ થઈ જાય ને થોડાક લોકો બચે, અને પેલું તો બધું જ હાવ મેદાન બધા મંદિરો બધું થઈ ગયું હોય. પછી તો તમે કેવી રીતે કહી શકવાના કે આટલા ટાઈમ પહેલાં તો આવા મંદિરો હતા? કાંઈ જ ના ખબર પડે કોઈને પણ. એટલે તમે અત્યારે હું માનો છો 500 વર્ષનું એ ના મને 500 વર્ષ પહેલાંનું આપણે કાંઈ જોયેલું ના હોય. અત્યારેનું છેલ્લા 200 વર્ષમાં બધા કેમેરા આવ્યા છે, ના આવ્યા છે, બધા હરખી રીતનું લખેલું હોય છે. પહેલાંનું તો લખાણે એટલે સુધી લોકો સાબિત કરી નાખે, જે વેદોમાં માનતા હોય ને એ લોકો એમ સાબિત કરે કે આ પુરાણો તો બધા ખોટા છે, આ તો વેદ વ્યાસજી અને એમણે કોઈએ લખ્યા નથી. ને આવું બધું આમ રીતસર સાબિત કરી નાખે. તો હું પુરાણો ખોટા માનો તો પછી તો કોઈ દેવી દેવતાનો કે કોઈને ભગવાન માનવાનું કંઈ આવે જ નહીં. ઇન્દ્ર ને એવા બધા જ વેદોમાં જે છે એટલા રે દેવતાઓને, એ તો કેટલા નફટ છે. એવું અત્યારે તો બધાને આખી આ બધું સિરિયલો ને એ બધામાં કેવા ઇન્દ્ર તો કેવા કાવા દાવા કરે ને એ બધું કેટલું છે. એની કેટલી એ બધી પુરાણોની આપણે બધી કથાઓ સાંભળેલી છે. એ ઉપરથી ખબર પડે કે ઇન્દ્ર તો નાલાયક હતા દેવતાઓમાં. તો આવું બધું ક્યારે આ બધું લખનારા તો પછી ખોટા હતા એમ માનવું પડે કે વેદો જ સાચા છે? તો વેદોમાં તો ઇન્દ્રનું મહિમામંડન છે અને અગ્નિનો છે, પણ પછી ખબર પડે કે આ તો ઇન્દ્રની એક પદવી હતી, એમાં કોઈ એક ખોટો આવી ગયો હોય, એના લીધે આખું ખોટું પછી થઈ ગયું હોય એ પદવીને, પછી એમાં એ આવ્યો હોય. હારા ઇન્દ્ર પણ ત્યાં હોય, આવું બધું હોય. પણ એમાં આ બધાનું પદવીઓમાં કહે છે કે આ જેટલા પણ અવતાર કહે છે ને કે વિષ્ણુ ભગવાનના અવતાર, તો એ તો એમ કે વિષ્ણુ આવી પદવી હતી જેમ ઇન્દ્રની હતી એવી રીતે. આવી રીતે તમને સમજાવે એટલે તમને પછી એમ જ લાગે કે ના આ તો અવતારવાદ તો આ ખોટો છે, ભગવાન તો જન્મ લેતા જ નથી. આવું પણ સમજાય જાય. અને બધા સનાતની જ હોય પાછા, સનાતની જ. કારણ કે બધાને છૂટ છે. જેમ તમને હું મનાઈ જાય છે એમ માનો તમે. તમને પેલો એમ મનાઈ દે કે હા ભાઈ વેદો સાચા ને પુરાણો ખોટા, તો તમારા માટે એ જ છે ભાઈ વેદો જ સાચા છે. યજ્ઞ કરો, આ કરો, તે કરો, બધું કરો, અને ક્યાં બધું સાચું જ છે ભાઈ. મારે હવે યજ્ઞ કરવા છે ને મારે મંદિરોય બનાવવા છે ને મારે છે ને આ મેં માનવું છે ને ગુરુને માનવું છે ને મારે ભગવાનને માનવા છે, એવું બી કરી શકો તમે બધાને હાથે રાખીને. પણ તમારી
જે માન્યતા હોય એને બેસ્ટમાં બેસ્ટ રાખો કે હા અમે આ માનીએ છીએ, બધાનો આદર કરતા અમે શીખ્યા છે ને એ કરીએ, આવું માનો તો. નહીંતર બીજાને નીચા ઊંચા આવું બી કરી શકો તમે, જેમ કરવું એમ તમે કરી શકો. આટલી ફૂલ છૂટછાટ છે, કોઈને કંઈ વાંધો ક્યારેય આવ્યો નથી ને આવવાનો નથી. અમુક છે ને કજિયાખોર તો પહેલાં હતા, આજે છે ને કાલે રહેવાના છે, તો એ લોકોની હાથે બળી જવાય તો એક વધી જશે, એમાં કજિયાખોર, એમાં કાંઈ ફેર નથી પડી જવાનો. એટલે દોસ્તો તમારી ઉપર છે કે તમારે શું માનવું. તમે બધાને ભગવાન પણ માની શકો, બધાને, એટલી પણ છૂટ છે, તમે બધાને ભગવાન માનો. IIT બાબા પેલા એણે ખુદને જ કૃષ્ણ ભગવાનનો અવતાર આમ કેમેરા ઓન કેમેરા પ્લેટફોર્મ પર કહી દીધું. એમાં શું છે, બધાને કાંઈ વાંધો નથી, હા ભાઈ હોય કૃષ્ણ ભગવાનનો અવતાર, કોઈ બી પોતાને કેમ ના કહીએ કે એનામાં એ જ તત્વ છે જે કૃષ્ણ ભગવાનમાં હતું એ જ છે. એને એ રીતે જો કોઈને માનવું હોય કે હા ભાઈ આને મારે ભગવાન માનવા છે, ભલે ને માનતા, હું ફેર પડી જવાનો છે. ખોટું કામ ના કરે ને એટલું જ હોય, એના માટે તો બધા માટે કાયદા કાનૂન છે, કોઈ એના માટે નથી એવું થોડું છે, બધા માટે છે. અને સૌથી મોટી સિસ્ટમ તો ભગવાનની છે જ ને, એ બધાને જેવા હોય તેવા બહાર પાડશે અને ખોટું લાગે ભગવાન કરશે એને સજાઓ. આપણે કોણ છીએ સજા કરવાવાળા, એ જ સમજાતું નથી. જાતે જ બધા કાયદા કાનૂન, ભગવાનની સિસ્ટમ આપણી આ પાસે તો આવેલી નથી, આપણે આખી દુનિયા ચલાવી નાખીએ છીએ ને એવી સિસ્ટમ તમારી પાસે હોય તો કરો સજા. તમારે જેટલી સજા તમે તો બેઠા બેઠા કરી શકો, અંતરે આમ કે આ એને ભસ્મ કરી નાખો, શ્રાપ આપી દો, એવું બધું કરી નાખો તમે તમારે. એને જે તમને ખોટું લાગે એ બધાને કરો. તો આ રીતની જે આધ્યાત્મિક રીતની છે ને તમે અપનાવશો ને તો આ કોઈ તમારી લાગણીઓને દુભાડી નહીં શકે. તમારી સમજણ કાચી હશે ને તો બધા તમારી લાગણીની છિન્ન ભિન્ન કરી નાખશે. ચાલો તો દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળી, ત્યાં સુધી રામ રામ.